હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન આજે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે જોવા મળ્યા હતા। આજે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પાટોત્સવમાં રાજકોટથી પધારેલા વોરા સમાજના શ્રી અબ્દુલભાઈ કે જેઓ તારીખ 4 મેના રોજ તેમના ધર્મગુરુ નૂર મોહમ્મદ નૂરદીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે માંડવેથી તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે નરનારાયણ દેવના પાટોત્સવ ખાતે આવ્યા હતા અને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। પાટોત્સવ દરમિયાન આચાર્ય મહારાજનું ધ્યાન જતા તેમણે અબ્દુલભાઈને આશીર્વાદ આપ્યા હતા। સામે અબ્દુલભાઈએ વચનામૃત અને શિક્ષાપત્રીના અધ્યયન કરી લખેલા 2 પત્રો મહારાજ સાહેબને અર્પણ કર્યા હતા। અબ્દુલભાઈએ જણાવ્યું હતું કે તેઓ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા 11 વર્ષથી સંકળાયેલા છે તથા વચનામૃત, શિક્ષાપત્રી તથા કુરાનનું અનેરું જ્ઞાન ધરાવે છે અને નીતિ નિયમો ઘડે છે। વર્ષમાં 2-3 વખત જ્યારે મંદિર તરફથી મોટા ઉત્સવો યોજવામાં આવે છે ત્યારે તેઓ ત્યાં હાજર રહે છે। અબ્દુલભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રાજકોટના મુસ્લિમ હરિભગત છે દાઉદી વોરા છે ને અમારા જે ધર્મગુરુમાં પધારવાના હતા એ આનંદ સદનમાં આવ્યા હતા। પછી પેપર મારફત ખબર પડી કે આપણે આચાર્ય મહારાજ 1008 ત્યાં ભુજમાં પધારવાના છે અભિષેક માટે। તો તાત્કાલિક અહીંયા ભુજ મંદિર આવ્યા કે જે અમે ત્યાં માંડવી કચ્છમાં અમારા ધર્મગુરુની મુલાકાત લીધી ને અહીંયા આચાર્ય મહારાજની મુલાકાત લીધી। બેમાં ફેર એક રસું વર્ણન દેખાઈને એ બંને સરખા જ લાગે છે। ત્યાં જે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશ અહીંયા આપેલો હરિભક્તોનો આચાર્ય શ્રી 1008। બસ સવારના વહેલા ઉઠી જાય છે, પછી સવારના ઉઠીને એકબીજાને નમસ્કાર કરે છે, પક્ષીને ચણ નાખે છે, કૂતરાને રોટલો નાખે છે, ગાયોને આપે છે ને પછી પોતે પ્રસાદ ગ્રહણ કરે છે। બસ એકબીજાનો રાખે છે, ભાઈચારાની ભાવના ઘણી હોય જોવા મળે છે એકબીજાને। કોઈ સંકટ સમયમાં કંઈ કોઈ આપદરૂપ આવી ગયા હોય તો પૂરેપૂરી મદદ કરતા હોય છે। હુકમગ્રસ્તમાં અમારા વોરાજીને ત્યાં આવેલા તો બધે હરિભક્તો વધારે અમારા મદદરૂપ થયા હતા।